પાલનપુરની ફરતે બનનારો બાયપાસ અને જેમાં માંગ ન સ્વીકારાતા હવે ખેડૂતો રોષે ભરાયા છે। આજે પાલનપુર પાસેના ખોડલા ગામમાં 16 ગામના ખેડૂતો એકઠા થયા અને વિરોધ નોંધાવી આંદોલનની રણનીતિ ઘડી। પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા દૂર કરવા સરકારે બાયપાસ મંજૂર કર્યો। અમદાવાદ આબુ રોડ હાઈવે પર સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજૂર કરી જમીન સંપાદનની કામગીરી શરૂ કરાઈ છે, જેને લઈ ખેડૂતોમાં આક્રોશ છે। ખેડૂતોનું કહેવું છે કે અમારો વિરોધ બાયપાસ રોડ બનાવવા મુદ્દે નથી, પરંતુ કોઈ જગ્યાએ 100 મીટર તો કોઈ જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરાય છે, તેને લઈ વિરોધ છે। ખેડૂતોની માંગ છે કે એક સરખી જમીન સંપાદન કરવામાં આવે। આ સાથે જ જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતોના બોર જતા રહે છે, આથી સરકાર તેમને બાજુવાળી પાણીવાળી બોર બનાવી આપે। ખેડૂતોની મહત્વની માંગ એ પણ છે કે તેમને વળતર જંત્રીના હિસાબે નહીં, બલકે બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે। ખોડલા ગામમાં 16 ગામના 500 જેટલા ખેડૂતો એકત્રિત થયા હતા, એકબીજાને સાથ આપવાની પણ પ્રતિજ્ઞા લીધી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી કે જો 10 દિવસમાં તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે। બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા। તેમનું કહેવું હતું કે ખેડૂતોની માંગ વિશે સરકારમાં રજૂઆત કરીશ। મોટા મોટા માથા હતા, એ જગ્યાએ નકશા ફેરવી અને ત્યાં પણ એમની જગ્યા ઉપર બાયપાસ જવા માટે એ લોકોએ ત્યાં સર્વે કર્યું, બરાબર। અહીંયા મોટા મોટા બિલ્ડરો પણ એક જગ્યા ઉપર 8 બોન જ હશે કે એ લોકો એમ કહેતા છે કે હાકર આડિયાના માળામાં હાકર પડી જાય ખાઈને આવવાના, પણ કોઈ હાકર ખાઈ કહેતા નથી, બરાબર। પછી એને ગોમ નકશો મૂચો, એ નકશો એ લોકોએ ફેરવી અને એને આ છાપામાં સર્વે નંબર પણ બદલાઈનો છે। સર્વે નંબર બદલાઈ અને પછી પરબત કાકે લેટર પેડ આપ્યું કલેક્ટરને। લેટર પેડ એવું આપ્યું કે ભાઈ તમે આ સર્વે કેમ બદલાવો છો, હારફેર કેમ કરો છો, તો એમની પણ રજૂઆત સોંપડી નથી। અમારી જમીનો એ અમારો વિકાસ કરવા માટે નહીં પણ વિનાશ કરવા માટે લેવામાં આવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે। અમારી જે માગણીઓ છે 16 ગામના ખેડૂતોની કે અમારો જે બાયપાસનો રોડ સરકાર વિકાસ માટે કાઢે તો એમાં 100 ફૂટનો જ રોડ કાઢવામાં આવે। એની સાથે સાથે અમારા ખેડૂતો જે કેટલાક ખેડૂતો એવા છે કે જેમની જમીનો બિલકુલ જઈ રહી છે, જેમના ખાતામાંથી નામ નીકળી રહ્યા છે, તો એવા જે ખેડૂતો છે એમને ગામની અંદર અથવા તો બાજુના ગામમાં જો ગોચરો કે અન્ય જગ્યા પડી છે એવી જગ્યાએ એને જગ્યા આપવામાં આવે, જેથી પોતાના પરિવારને તો રાખી શકે અને પોતાનું ભવિષ્યનું ગુજરાન ચલાવી શકે। આ બધા જ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આવે એના માટે સંવાદની જરૂર હોય, એ સંવાદ ઊભો થાય એના માટે તો આજુ અહીં આવ્યો હતો। તંત્રને આપણે કોઈ રજૂઆત કરશું એટલે આગળ આ વિષય સરકારમાં એને મૂકી અને એનું સમાધાન કેવી રીતે આવે એ દિશાની અંદર કામ કરવા માટે જ આજુ